હેલો. તાલીઓ ચાલુ જ રાખજો તો ખવાશે વધાર, ઊંઘાશે સારું. હવે હરિભાઈ
આજે આપણે રૂમ ઉપર મોડું જવાનું છે, ખબર છે ને? કહું બોલું ઉભા રહો ને. જાઓ વિમળાબેન અને પુષ્પાબેન.
જગમોહનભાઈ. ત્યારબાદ સવિતાબેને પણ સન્માન સ્વીકારી લીધું છે. ખબર નહીં પડતી, માઇક હાથમાં લઈએ ને નામ આવે, માઇક હાથમાં લઈએ છે નામ આવે છે. આ કેવું લખ્યું છે કઈ ખબર નહીં પડતી. ખરેખર આ નામ અમારા છેલ્લા હોય છે. અમે તો ના જ કહેતા હોઈએ છીએ, લખતા પણ નથી. પણ આજે એને પહેલાં જવું હતું ને એટલે પહેલું નામ લખાઈ દીધું, જોડે જોડે મારું નામ લખાઈ દીધું. બળદેવભાઈ ઈસનપુર. આ
મને પહેલી વખતે જ મને ખબર નથી, હું ઋષિકેશ તો આવેલો જ હતો, પણ આ વસ્તુ અથવા તો આવી જે યોજના અથવા તો આવો જે સમારંભ કોઈ આજ સુધી મેં માણ્યો છે. ખૂબ અદ્ભુત આ લોકોનું આયોજન છે અને ખરેખર અભિનંદનને પાત્ર છે. ભગવાન એમનું સબળ બનાવે અને આ જો સતત ચાલતું રહે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના સાથે સૌને ધન્યવાદ, આયોજકોને અને યજમાન પરિવારને સબને. બરાબર, ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. મારું નામ વિષ્ણુ રાવલ, મુંબઈ ગ્રુપમાંથી આવું છું. સર્વપ્રથમ સંત શ્રી ગાયત્રી દેવીના ચરણોમાં હું નમસ્કાર કરું છું. એમની વાણી મેં તો પહેલી વાર સાંભળી. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની એમની જે વાત કરી એ મારા મગજમાં બરાબર ઉતરી ગઈ છે. આપણે જેમ શીરો ખાતા હોય ને અને કેવો શીરો તરત ઉતરી જાય એવી એમની ભાષા છે. એટલી સરળ અને સાદી ભાષામાં એમને આપણને સમજાવ્યું છે કે આપણને તરત ખ્યાલ આવે કે ખોટી વસ્તુ શું છે, સાચી વસ્તુ શું છે. મિત્રતાનો બી એમને જે દાખલો આપ્યો આજે એ બહુ અદ્ભુત દાખલો હતો. એમને હું મારા ચરણોમાં વડી નમસ્કાર કરું છું. બીજું, ગિરનારી મંડળના જે બેન છે મંજુલાબેન અને જે બળદેવભાઈ છે, હું તો પહેલાં એમને આત્મીયતા જોઈ. હું જ્યારે બુકિંગ કરવા કાર્ય ગયો તો મંજુલાબેનને મને કહ્યું કે આ મંજુલાબેન છે. હું એમને મળ્યો, તરત એમને મદદ કરીને મારું બુકિંગ તરત કરાવ્યું. એમની જે આત્મીયતા મેં જોઈ કે એકદમ નિખાલસ દિલથી જે કામ કરે છે, જે સામાજિક સેવા છે, આમાં એમને કંઈ લેવા દેવું નથી. ખાલી એ સેવા જ કરે છે. એમની વાત ઉપરથી જ મને ખ્યાલ આવી ગયો કે આ ખાલી સેવાનું જ કામ છે અને આવું કામ ભગવાન એમને શક્તિ આપે, એમને શરીર સારું રાખે અને વર્ષો વર્ષ આવી સેવા એ કરે એવી મારી અભ્યર્થના છે. આ જે સેવા છે, આપણે ઘરે એક દીકરીનો અવસર કરતા હોય અને 100-200 માણસને જમાડવાનું હોય તો આપણને એટલું ટેન્શન આવે છે. રોજનું 600 માણસને આખા દિવસમાં 3-3 વાર જમાડવું એ કેટલી મોટી વાત છે ને કેટલો મોટો આ એક યજ્ઞ છે. આ મોટો યજ્ઞ કરે છે અને આ યજ્ઞ વર્ષો વર્ષ એમને ભગવાન શક્તિ આપે. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. કૃષ્ણ જય માડી. અમે એટલો બધો આનંદ અનુભવ્યા કે જે હું તો અવારનવાર ઋષિકેશ આવતી હતી, પણ મારા જોડે જે મેં સભ્યો દરબારોને અને મારા જે સભ્યો લાયા એ લોકોને એટલો બધો આનંદ આવ્યો છે કે કૈલાસબા ખરેખર તમે જાઓ ત્યારે મને કાયમ માટે અમને પણ પહેલું અમારું નામ લખજો. અમને બહુ સગવડ, આવું સરસ નાવા ધોવાનું, કે એમનો આનંદ ચહેરા પર એટલો બધો હતો કે અમારે કોઈ ખાવા પીવાનું સવારેનું એવું નહીં, પણ બસ અમને આ નાવાનું, આ ઋષિકેશનું જે અમને આટલું બધું એમ એટલી બધી ખુશી અનુભવી છે કે કંઈ શું કહેવું મારે, એનો કોઈ શબ્દ જ નથી. બહુ જ બધાને મજા આવી અને બહુ જ આનંદ આવ્યો. ખૂબ ખૂબ રીટા ભાભીનો આભાર, ખૂબ ખૂબ મંજીબેનનો આભાર, ખૂબ ખૂબ બળદેવભાઈનો આભાર. અમે ખૂબ અમારા દાંતાવાળા બધા જ આનંદથી તમને આશીર્વાદ આપે છે. ખૂબ ખૂબ સારા કાર્યો કરતા રહો. ખૂબ ખૂબ અભિનંદન. એક જ કડી મારે કહેવી છે, મને કૃષ્ણ બિહારીને ગીતા ગમે, અહોરાત દિવસ મારા દિલમાં રહે, એવું ગીતામાં શું જ્ઞાન ભર્યું, એ તો અમૃતનું એક પાત્ર ભર્યું. વાલે કુરુક્ષેત્રમાં અર્જુનને સંભળાવી હતી, વાલે અર્જુનની ભ્રાંતિ ભાંગી હતી. હરિ એક વાર તમે આવો પ્રભુ, મને મધુરી સી ગીતા સંભળાવો પ્રભુ, મને એક વાર પાવન કરો પ્રભુ. કોઈ નિત્ય ગીતાજીનો પાઠ કરે, એનું જરૂર મોરારી કલ્યાણ કરે, એનું જરૂર મોરારી કલ્યાણ કરે. કૃષ્ણ બળદેવ કી જય, ગીતા માતા કી જય. મંજીબેન આખી કથાનો સાર 2 કડી ખાલી બોલવા દેજો ને. હરે મિલાવો પ્રભુ મિલાવો, લેજો હરે ના નામ જો, હરે લેજો હરે ના નામ જો. સત્સંગમાંથી રજા લઈએ, સૌને જય શ્રી કૃષ્ણ કહીએ. પરીક્ષા રાજાને સરાપ થયો, ગયા રે ગંગા તીર જો, હરે ગયા રે ગંગા ઘાટ જો. સત્સંગમાંથી રજા લઈએ, સૌને જય શ્રી કૃષ્ણ કહીએ. 7 દિવસની કથા સુણી, ગયા રે વૈકુંઠ ધામ જો, હરે ગયા રે વૈકુંઠ ધામ જો.
સતસંગમાંથી રજા લઈએ, સૌને જય શ્રી કૃષ્ણ કહીએ. સુખદેવજીએ કથા કીધી, પરીક્ષા રાજાએ રુધિએ લીધી, પરીક્ષા રાજાએ રુધિએ લીધી. સતરે સંગમાંથી રજા લઈએ, સૌને જય શ્રી કૃષ્ણ કહીએ. દેવોના ચરણે પહોંચ્યા, દેવોના ધૂંધો વાગ્યા. પુષ્પોની વૃષ્ટિ થાય જો, પુષ્પોની વૃષ્ટિ થાય જો. સતસંગમાંથી રજા લઈએ, સૌને જય શ્રી કૃષ્ણ કહીએ. આજનો લાવો લીજીએ, હરિકાલે વેલા આવજો, હરિકાલે વેલા આવજો. સતસંગમાંથી રજા લઈએ, સૌને જય શ્રી કૃષ્ણ કહીએ, સૌને જય શ્રી કૃષ્ણ કહીએ. શિવ મંડળની વિનંતી, ગિરનારી મંડળની વિનંતી, હરિ દેજો રે વજમો વાસજો, હરિ થાજો રે વજમો વાસજો. સતસંગમાંથી રજા લઈએ, સૌને જય શ્રી કૃષ્ણ કહીએ, સૌને જય શ્રી કૃષ્ણ કહીએ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી. જય ગિરનારી. બ્રહ્માણી વાત કી જય. મેજોરિટી પ્રજાપતિઓની છે, એમની કુળદેવી આપણા બ્રહ્માણી માતાજી છે. મેં જોયું આજ સુધી યાદ નહોતું આવ્યું કોઈને, તો બધાને પોતાની કુળદેવી યાદ કરાવું. અને બીજા જ્ઞાતિના હોય એમને પણ કહું કે બહુ સરસ સ્વભાવના માતાજી છે બ્રહ્માણી માતાની. જય બોલવામાં આપણને વાંધો નથી. બોલો બ્રહ્માણી જય. પરમ પૂજ્ય ગાયત્રી દેવી તથા આપણા આયોજક મનજીબેન, બળદેવભાઈના કુટુંબીજનો, અમારા વેભાઈ શ્રી જયંતિ બકાભાઈ અને એમના કુટુંબીજનો ને કુદરત સારામાં સારું સુખ અને આ સારું કાર્ય કર્યા મુજબ સારો બદલો આપે એવી આપણી શુભેચ્છા એમને પાઠવીએ છીએ. અહીંયા કથામાં હું બીજી વખત આવ્યો. પહેલી વખત 2018માં આવ્યો હતો, ત્યારે આપણો નવો પરિચય થયો હતો. વચ્ચે હું આવી ના શક્યો કામના કારણે, અને આ વખતે વેવાઈનું બહુ જ આગ્રહ હતો. એટલે કે ના આવીશું, કામ ભગવાનનું છે, 100% આવીશું. એટલે અહીંયા આવીએ ને એટલે આપણને કથાઓ તો અહીંયા હરિદ્વારમાં કે ઋષિકેશમાં બહુ થતી હોય છે, પણ આજે આ કથા અમે જોઈ અને મેં અનુભવી એ મુજબ મને એવું લાગ્યું કે મંડળ નહીં પણ અમે કુટુંબ જોડે બેસીને આ કથા કરી રહ્યા છીએ. અને કથાના આયોજકોએ આપણા ઘરના, આપણા જ વ્યક્તિ, આપણા એક જ ઘરમાં રહેતા હોય એવો આપણી જોડે વ્યવહાર કર્યો છે. એમની પોતાની ચિંતા ટિકિટથી માંડી અને ઘેર જઈએ ત્યાં સુધીની આપણી સંભાળ રાખે છે. કથા મહત્ત્વની છે એ હું ના નથી કહેતો, આપણી સંભાળ રાખે છે. આ ઉંમરલાયક જે આપણા પિતૃતુલ્ય સ્વજનો આવ્યા છે એમની જે આ લોકો સેવા કરે છે ને એ સેવા બદલ એમને ખૂબ ખૂબ આભાર આપું છું. અને એમને કુદરત આનું ફૂલ પુણ્ય આપે એવો મારો પોતાનું શુભેચ્છા છે. હવે કદાચ આ કથામાં કોઈ વખત અમે ગેરહાજર રહી શકીએ એવું લાગતું નથી. દર વખત હાજરી આપીશું એવી ઈચ્છા અમારી છે. થેન્ક યુ. બોલો ગિરનારી મંત્રણ મંડળ કી જય, ગાયત્રી દેવી કી જય. આમ તો મારે લગભગ મોટાભાઈને અને બળદેવભાઈને કાયમ આવતા હતા, પણ હું એમાં રસ લેતો જ નહોતો. પછી મને મારા મિસિસ એક્સપાયર થઈ ગયા, પછી મેં રસ લીધો, પણ મારી મિસિસ અહીં આવી નથી શકી. એમનો મને બહુ અફસોસ થયો હતો. એ ઘણી વખત કે આપણે ચાલો ચાલીએ, મેં કહું આપણે પછી જઈશું. પણ એ પહેલાં તો ભગવાનના ધામ જતા રહ્યા. પછી એમની પાછળ મેં જે આ કામ કર્યું છે એ બધા મને બહુ જ અફસોસ રહી ગયો હતો. પણ એમનું મેં કામ પૂરું ગણ્યું છે. ભલે એ ના આવ્યા પણ એમનો ફોટો આવ્યો, એમને બધાને યાદ કર્યા, એટલે એમને મને બહુ યાદ છે. અને એમનો મોક્ષ પણ થઈ ગયો છે, એ તો ભગવાન જો છે. પણ મેં મંજુલાબેનનો ખૂબ ખૂબ આભાર. અને એકદમ હું 2 વર્ષથી આવ્યો અને મને યજમાનનો લાભ મળી ગયો અને મને બસ બહુ સારું લાગ્યું. બસ ધન્ય. રાધે રાધે. જય.
ખૂબ ખૂબ આભાર. ગિરનારી મિત્ર મંડળ માણસા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ 2025 ઋષિકેશ ખાતે આપ સૌ આ કથામાં પધાર્યા છો. સૌ પ્રથમ મંડળ આપનો ખૂબ ખૂબ આભાર માને છે. કથાના યજમાન પરિવાર સંપૂર્ણ દાતા એવા અસૌ બબીતાબેન જીતેન્દ્રભાઈ પ્રજાપતિ એમના પરિવારનો, એમના મહેમાનોનો પણ મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. આ આપણે પહેલા દિવસથી કથા શરૂઆત કરી અને આ કથાનું સુંદર આપણને વ્યાસપીઠ ઉપરથી જે શ્રવણ કરાવ્યું કથાનું એવા બેન શ્રી ગાયત્રી દેવી શુક્લજીનું પણ આપણે મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. તમને સૌને અહીંયા તમારા સંચાલક ભાઈઓ લાવ્યા છે, આ સંચાલક ભાઈઓનો પણ મંડળ આભાર માને છે. કથાની સાથે સાથે આપણે જે સંગીત પીરસ્યું એ સંગીતકાર ભાઈઓના કથા દરમિયાન આરતી અને પ્રસાદના જે કોઈ દાતાઓ બન્યા અને જે યજમાનોએ લાભ લીધો એ યજમાનોનો પણ ગિરનારી મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. સુંદર ફોટોગ્રાફી થઈ, વિડીયોગ્રાફી થઈ અને એનું યુટ્યુબ ઉપર લાઈવ પ્રસારણ થયું. ઝાંખી દ્વારા પ્રસંગોપાત તમને જે પ્રસંગો દર્શાવવામાં આવ્યા આ દરેક માટે તમને ગિરનારી મંડળ આ સૌનો ખૂબ ખૂબ આભાર માને છે. તમે લોકોએ જે ફોટા પડાવ્યા હોય એ ફોટાનું વિતરણ ચાલુ થઈ ગયું છે. પ્રવીણભાઈનો સંપર્ક કરી 30 રૂપિયા એક કોપીને આપીને તમે ફોટો ખાસ મેળવી લેજો, કારણ કે એ ફોટા તમે તો જતા રહો, એમની પાસે જમા રાખીને શું કરવાનું. તમે ફોટા પડાયા છે તો 30 રૂપિયા એમના પણ આપી દેજો. આ કાલી કમલીવાલા વાનપ્રસ્થ આશ્રમ ટ્રસ્ટનું કલકત્તા ટ્રસ્ટ છે. એ ટ્રસ્ટ તરફથી આપણને આ આશ્રમની સુવિધા મળી, આ કથા હોલની સુવિધા મળી, એ બદલ ગિરનારી મંત્ર તેમનો પણ ખૂબ ખૂબ આભાર માને છે. કથા હોલમાં આપણને તમને રૂમો પણ ફાળવી દીધી. આ રૂમો પણ સંચાલન બહુ સારી એવી સગવડ થઈ રૂમોમાં, એ માટે પણ મંડળ એ આશ્રમના ટ્રસ્ટીઓનો સુંદર આભાર માને છે. સવાર સાંજ બપોર રસોડામાં આપણને સુંદર રસોઈ જમાડવા માટે રસોઈના સ્ટાફ હરિભાઈ અને એના સ્ટાફને પણ મંડળ એમનો ખૂબ ખૂબ આભાર માને છે. નિઃશુલ્ક અને નિસ્વાર્થ ફી ભરીને સેવા આપનાર ભાઈઓ, તમે આજે ભાઈઓ અમારા બહેનો કાર્યકર જોયા જેમનું સન્માન થયું, આ લોકો પણ પોતાની ફી તો ભરીને જ આવે છે, એમમાં નફત નથી આવતા, એમની ફી ભરીને આવે છે અને અહીંયા સેવા કરે છે. એવા મારા આ સેવા કવારી ભાઈ બહેનોનું પણ મંડળ એમનો ખૂબ ખૂબ આભાર માને છે. અહીંયા કથા દરમિયાન આપણે અહીંયા રોકાયા, કદાચ કોઈ સાજુ માજુ થયું હશે તો તેમની સેવા પણ અમારા જયંતિભાઈ મુંબઈવાળા ગ્રુપે બહુ સારી સેવા કરી ડૉક્ટર તરીકે. આ સૌનો હું પણ તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. એ સિવાય મારાથી જો કોઈના નામ રહી ગયા હોય કદાચ એવા નામી અનામી અને સર્વ ભાઈઓનું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ કથા દરમિયાન અમારા મંડળ તરફથી અને એક મુખ્ય આપણી સામે એન્કરિંગ કરવાની મારી જવાબદારી, કદાચ મારાથી ભૂલથી કોઈ બોલાઈ ગયું હોય, કદાચ મારી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો આપ સૌની સમક્ષ હું માફી માગું છું. આપ સૌ મને માફી આપશો એવી આશા રાખું છું. આપણે સૌએ હવે વિદાયનો સમય થઈ ગયો છે, પણ વિરામ તરફ બેન શ્રી હવે કથાનો દોર અને આરતી અને પ્રસાદની તૈયારી કરાવશે. સૌનો ખૂબ ખૂબ આભાર. મંડળ તમારો આભાર માને છે ને આવી જ રીતે તમે આવતા રહેજો. चलते चलते मेरे की याद रखना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना. चलते चलते मेरे की याद रखना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना. रोते हंसते बस यूं ही तुम गुनगुनाते रहना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना. बाय 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 बाय. रोते हंसते बस यूं ही तुम गुन
गुनगुनाते रहना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना। चलते चलते मेरे ये गीत याद रखना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना। હવે આપણે દરેક શ્રોતા પોતાનું સ્થાન ગ્રહણ કરે. 18,000 શ્લોકનું જે ભાગવત 381 જેના અધ્યાય છે આપણે પૂર્ણ નથી કર્યું, પણ જે મતિ અનુસાર રોજ આપણે હનુમાનજીને યાદ કરીને કહેતા, આઈએ હનુમંત બિરાજીએ કથા ખૂમતી અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરું તો પધારીએ પવન કુમાર. કથા કહુમતી અનુસાર વક્તવ્ય આપનાર આયોજક વ્યાસ ગાદી ઉપર બિરાજમાન, વ્યાસાસન ઉપર બિરાજે છે જે વ્યાસજી, એ દરેકે પોતાની મતિ અનુસાર આ કાર્ય કર્યું છે, કથા કરી છે. સૌ પ્રથમ આપણે સર્વ અને હું પણ સાથે વ્યાસ ગાદીની માફી માંગી લઈએ. જો કંઈ ક્ષમા યાચના થઈ હોય તો કૃષ્ણ ભગવાન વિષ્ણુ ભાગવત ભગવાનના સાનિધ્યમાં આપણે માફી માંગી લઈએ. ખૂબ સુંદર વાત કરી મંજીબેને, પણ મને બહુ દુઃખ થયું એ બોલ્યા એ કે હર્ષદભાઈને એવું કહ્યું છે કે હું ન હોઉં તો. અરે એવું કેમ બને બેન? તમે ન હોય એવું બને જ નહીં. તમને આ બધાયની દુઆઓ છે, 100 વર્ષ સુધી તમે જીવો. અમારે જરૂર છે તમારા આ 1 વર્ષના આયોજનમાં એક કથા આપો ને તો અમારા આશ્રમો ચાલે. બાપ, સાધુ સંતો કેટલા જીવે, કેટલા રક્તપિત્તના આશ્રમોમાં દાન કરો, કેટલાની દુઆઓ તમને છે. હે ગિરનારી મિત્ર મંડળને શા માટે તમારી હાજરી નથી? બોલતા નહીં ક્યારેય આવું. તમારી હાજરી તો અવિરત છે, ગંગાના નીર વધે ઘટે, પણ અમારા મંજીબેનની હાજરી ક્યારેય નહીં ઘટે. એવા અમારા હૃદય કમળના દિલથી એમણે કહ્યું તું હૃદય ઉપર હાથ મૂકજો, પણ મારે વ્યાસાસન ઉપર બેઠી છું, બ્રહ્મકન્યા છું, મારે હૃદય ઉપર હાથ મૂકવાની જરૂર નથી. મારી વ્યાસ ગાદીને, મારા લાલાને હું એવી પ્રાર્થના કરું કે આ બ્રાહ્મણની દીકરીની તું દુઆ સાંભળજે અને મારા મંજીબેનને અવિરત આયુષ્ય આપજે કે જે આવા સુંદર કાર્યો કરતા રહે અને અમારા જેવા ભૂદેવોના, સાધુ સંતોના એમને આશીર્વાદ મળી રહે અવિરત, અને 100 વર્ષનું આયુષ્ય પૂરું કરે, હાલતા ચાલતા આવા રહે, એવા મારા વ્યાસ ગાદીના હૃદયપૂર્વક આશીર્વાદ છે. અમારા બળદેવભાઈ બહુ સરસ બોલ્યા કે ક્યાંક ભૂલથી તમને બોલાઈ ગયું હોય ઠપકો, ક્યાંક કડક સ્વભાવ પડ્યો હોય, પણ એ તો હોય કેમ કે નામ છે ને તમારું બળદેવી, એવા જ હતા. ભાગવત સાંભળીને હે બળભદ્ર કૃષ્ણ શાંત રહેતો, પણ બળદેવ નહીં. એટલે બળદેવને કોઈ દી શાંત બેસાય જ નહીં, નહીં તો એનો સારથી જે છે, એનો કૃષ્ણ જે છે મંજીબેન, ઈ ઢીલો પડી જાય. એટલા માટે એને કડક રહેવું જ પડે. અવિરત આશીર્વાદ અમારી ગિરનારી મિત્ર મંડળની જે બહેનો છે, જે ભાઈઓ છે, જેણે સેવા કરી છે અને અવિરત પોતાના પગ ઉપર ઊભા રહી પોતાની લક્ષ્મીનું દાન કરી અને જે આ કાર્યની અંદર રહે છે, એમને ખૂબ ખૂબ ગિરનારી મિત્ર મંડળને મારા આશીર્વાદ, મારી વ્યાસ ગાદી આશીર્વાદ આપે. તમારા પગ સલામત રહે, હાથ પગ ભગવાન સાજા રાખે, શરીર સાજા રાખે, સ્વાસ્થ્ય સુખ આપે અને આની અંદર અવિરત સેવા કરો. અમારા જે અહીંયા ઉપસ્થિત જે શ્રોતાઓ છે, શ્રોતા વગર અમે શૂન્ય છીએ. શ્રોતા હોય તો જ કથા દીપી ઉઠે. મોર પાંખ વગરનો, પીછા વગરનો રળિયામણો ન લાગે. અમે મોર છીએ પણ અમારા પીછા તમે શ્રોતાઓ છે, ને શ્રોતા એ વક્તાનો ભગવાન છે. માટે ધન્યવાદ.
ખૂબ ખૂબ મારી વ્યાસ ગાદી તમારા દરેક શ્રોતાને આશીર્વાદ આપે કે ભગવાન તમે જે અહીંયા દાન કર્યું છે, તમે જે અહીંયા કંઈક વાપર્યું છે, એ ભગવાન અનેક ગણું કરીને આપે અને તમારા બાળ ગોપાળો ખૂબ પ્રગતિ કરે એવા મારા વ્યાસ ગાદીના આશીર્વાદ છે. અમારા હરિભાઈ, અમારા વિષ્ણુભાઈ, જેનું નામ જ ભાઈ ભાગવત સાથે સંકળાયેલા છે, એવા અમારા રસોઈયા જે બે વડીલો છે અને એમની સાથે એમનો જે સ્ટાફ છે, એ દરેકને મારી વ્યાસ ગાદી આશીર્વાદ આપે. સાઉન્ડવાળા ભાઈને ખૂબ ખૂબ આશીર્વાદ. અમારા અહીંયા જે ઉપસ્થિત ભૂદેવ છે, બહુ ઢીલા છે પણ બહુ સરસ સૌમ્ય મૂર્તિ છે, એવા અમારા ભૂદેવ જે મારા નાતી ભાઈ છે, મારા બાપ સમાન છે, એવા ભૂદેવોને મારા વ્યાસ ગાદી આશીર્વાદ આપે. દરેકને અમારા ભરત, તુમ મમ પ્રિય ભરતજીમ ભાઈ, એવા અમારા વિડીયો ઉતારે છે, એવા ભરતને પણ ખૂબ આશીર્વાદ છે. અને એક અમારો મિત, મારા મનડાના મી મેં તો બાંધી છે પ્રીતિ જન્મો જન્મની ભૂલાશે નહીં, એવા અમારા મિતભાઈને, મારો દીકરો સ્થાન છે, એવા મિતને ખૂબ આશીર્વાદ. જેણે લાઈવ કર્યું છે ખૂબ ખૂબ દરેકને આશીર્વાદ છે. મંજીબેનને, બળદેવભાઈ, એમની પાછળ આ બધા જે કાર્યકર્તાઓ છે, દરેકને મારી વ્યાસ ગાદી ખૂબ આશીર્વાદ આપે છે ભાઈ. અને દરેક અમારા બકાભાઈને વિનંતી કરું કે હવે તમારા ધર્મ પત્નીને યાદ કરીને ક્યારેય ન રોતા. ભાગવત કરી નાખી છે તમે, ભાગવત પૂર્ણ કરી, હવે નહીં રોવાનું. હવે એ તો મોક્ષ મળી ગયો. કેમ કે બ્રાહ્મણની કન્યાએ કથા વાંચી છે અને મન વચન ને કર્મથી નિખાલસ ભાવે નિર્મોહી કોઈ અપેક્ષા વગર મેં કથા કરી છે, એટલે તમારા ધર્મપત્નીનો મોક્ષ થયો છે. ખૂબ ખૂબ આશીર્વાદ. તમારા વિવાહિત પક્ષોને પણ ખૂબ ખૂબ આશીર્વાદ છે. અને હવે જ્યારે વિદાયની વસમી વેળા છે, ત્યારે આપણે તો ઘર ઘરથી આવેલા વ્યક્તિઓ છીએ. મને તમને ભગવાને ભેગા કર્યા છે. હવે ક્યાંક જો પાછો સમય પાકશે, અમારું કંઈક નસીબ જાગશે, તો પાછા મંજીબેન લાવશે, તો પાછા આપણે ભેગા થઈશું. તો હવે આપણે ભગવાનને થાળ જમાડીએ. આજે ભગવાનને થાળ જમાડવો છે, પછી આરતી કરીશું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. જમવાનું જમવાનું મારા રે ઘેર, હાય લીલા લે, હાય લીલા લે, હાય લીલા લે, હાય લીલા લે. જમવાનું સારું યાદ રહી જાશે, જમવાનું સારું યાદ રહી જાશે. યાદ કરી આવજો, ભૂલી ના જવાય. તમે યાદ કરી આવજો, ભૂલી ના જવાય. જમવાનું જમવાનું મારા રે ઘરે, થાય લીલા લે, થાય લીલા લે. બાજરીનો રોટલો મરચું ને દહીં, અરે ડાકોર વાળા ડોહા તને ભાવશે કે નહીં? આ બાજરીનો રોટલો મરચું ને દહીં, ડાકોર વાળા ડોહા તને ભાવશે કે નહીં? જમવાનું સારું યાદ રહી જશે, જમવાનું સારું તને યાદ રહી જશે. ઓ કનૈયા મારા રે ઘરે, મારા
ઘડી આવજે ઘડી છાસની કઢી બનાવી પાપડ પોચા જમતા જમતા વાલાજીના પાડવા ફોટા મોળી છાસની કઢી બનાવી પાપડ પોચા જમતા જમતા વાલા તારા પાડવા ફોટા જમવાનું સારું યાદ રહી જાશે જમવાનું સારું કાના યાદ રહી જાશે ઓ કનૈયા મારા રે ઘરે આવજે ઘડી જળ જમનાની જાળીઓ ભરાવું પાનના બીડલા જળ જમનાની જાળીઓ ભરાવું પાનના બીડલા હોશે હોશે વાલા તમે આચમન કરવા હોશે હોશે વાલા તમે આચમન કરવા ગિરનારી મિત્ર મંડળ આજ તો પુકારે ગિરનારી મિત્ર મંડળ ને પુકારે ઓ કનૈયા તારા વિના ગમતું નથી આવજે ઘડી આવજે ઘડી કૃષ્ણ કનૈયા ભાગવતી ભગવાન की जय है आरती पापियों को पाप से तारती श्री भागवती भगवान की है आरती पापियों को पाप से है तारती अमर ग्रंथ ये मुक्ति पंथ ये पंचम वेद निराला नव ज्योत जलाने वाला ये प्रभु ज्योत जलाने वाला हरि नाम यही हरि नाम यही हरि नाम यही हरि नाम यही ये जग मंगल की आरती पापियों को पाप से है तारती पापियों को पाप से है तारती ये शांत गीत पावन पुनीत पापों को मिटाने वाला हरि दर्श कराने वाला ये हरि दर्श कराने वाला ये सुख हरनी ये दुख हरनी ये सुख करनी ये दुख हरनी श्री मधुसूदन की आरती पापियों को पाप से है तारती आरती पापियों को पाप से है तारती
मधुर बोल जगपंथ कोल सतमार्ग बताने वाला बिगड़ी को बनाने वाला बिगड़ी को बनाने वाला ये मधुर बोल जगपंथ कोल सतमार्ग बताने वाला बिगड़ी को बनाने वाला बिगड़ी को बनाने वाला श्री राम यही घनश्याम यही 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 प्रभु महिमा की आरती भाभियों को पाप से तारती पापियों को पाप से तारती कर्पूरे गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षम मंगलाय तनो हरि सर्वमंगल मांगले शिवे सर्वार्थ साधिके शरणत्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते कृष्ण कन्हैया लाल की जय भागवत भगवान की जय कष्टभंजन हनुमान जी महाराज की जय गंगा मैया की जय सत्य सनातन धर्म की गिरनारी बाबू की जय गंगा मैयानी जय हनुमान जी महाराज की जय गजानंद गणपति महाराज की जय हरि ओम नमः पार्वती महादेव बे हाथ ऊपर ओम हरिये नमः 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 ओम हरे नमः राधे 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 शांति 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 अच्युतं केशवं राम नारायण कृष्ण दामोदरं वासुदेवं हरे श्रीधवं माधवं कुपिता वल्लभं श्री जानकी रायतं श्री रामचंद्राय बोलिए कृष्ण कन्हैया लाल की एवो